પરેશ ધાનાણીનું વધુ એક ટ્વીટ. ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યા. બાપના નામે ભૂસાવે એને પોખાય નહીં તેવું પરેશ ધાનાણીએ કહ્યું. બાપના નામે ભૂસાવે એને પરચો જ અપાય તેવું નિવેદન કર્યું. તો ટ્વીટ કરીને આખું આ પ્રહાર કરવામાં આવ્યા છે. બાપના નામે ભૂસાવે અને પોખાય નહીં, પરચો જ અપાય, અસલી એ ઠોકી નાખજો એવી વાત એ ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે. હિરેન વારંવાર પરેશ ધાનાણી આ પ્રકારના પ્રહાર કરતા ટ્વીટ કરતા હોય છે, ક્યારેક કવિતા સ્વરૂપે તો ક્યારેક આવા સ્વરૂપે. આ ટ્વીટને લઈને શું માહિતી? સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થનમાં આ જનસંકલ્પ સભા હતી અને એ જનસંકલ્પ સભામાં તેઓ હાજર રહ્યા હતા અને એ ફોટો મૂકી અને એમણે પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી છે. સ્વાભિમાન યુદ્ધ સાથે કાવ્યાત્મક શૈલીમાં જે લખાણ લખવામાં આવ્યું છે એ લખાણ ક્ષત્રિય અને પાટીદાર બંને સમાજને આડકતરી રીતે આહવાન કરતું હોય તે પ્રકારનું લખાણ છે. કારણ કે ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર સરદાર સ્ટેડિયમના પાટીએથી એટલે કે આ પાટીદાર સમાજ માટે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જે નામ રાખવામાં આવ્યું સરદાર પટેલ સ્ટેડિયમ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે બાપના નામ ભૂસાવે એને પોખાય નહીં, પરચો જ અપાય. એટલે કોંગ્રેસને મત આપવા અને ભાજપને મત ન આપવા એ પ્રકારે આડકતરી રીતે આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો અસલી હોય એ ઠોકી નાખજો અને નકલી હોય એ કમલમે જજો. એટલે કે જે અન્ય પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જાય છે અથવા તો જે અત્યારે આ વિરોધ ચાલી રહ્યો છે, આ વિરોધ માં પણ ભાજપ સાથે જે લોકો બેઠા છે એમાં અસલી અને નકલીનો ભેદ જાણવા માટે એની કાવ્યાત્મક શૈલી તેમણે વાપરી હોય તે પ્રકારનું અનુમાન અત્યારે લગાવી શકાય છે. અગાઉ પણ આ પ્રકારે કાવ્યાત્મક શૈલીમાં પરેશ ધાનાણી અનેક ટ્વીટ કરી ચૂક્યા છે. આભાર હિરેન તમામ વિગતો માટે.